નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલની ગુજરાતી ચેનલના સર્જક સાથે સંવાદ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, સર્જક સાથે સંવાદમાં આપ અનેક અલગ અલગ રંગોથી રંગાયા છો. જેમ કે નાટ્યકાર, કવિ, લેખક, કવિયત્રી, આપણે અનેક રીતે મળ્યા છીએ, રૂબરૂ થયા છીએ, શિલ્પકારથી લઈને છેક સ્વરકાર, અને આજે આપણે એવા જ એક વિરલ વ્યક્તિત્વ સાથે માહિતગાર થવું છે, એમની વાતો સાંભળવી છે. હું વાત કરી રહ્યો છું આદરણીય શ્રી નિકુંજ વૈશ્યક સાહેબની. મૂળ ગામ એમનું ડભોડા, ચિલોડાથી સહેજ આગળ, પણ જન્મ એમનો પ્રાંતિજમાં. પિતા વ્યવસાયના કારણે ત્યાં સ્થાયી થયા હશે અને એમનો જન્મ ત્યાં પ્રાંતિજમાં. પ્રાંતિજ એ વખતે સાબરકાંઠામાં, અત્યારે અરવલ્લીમાં છે. દર્શક મિત્રો, આ બધી વાત એટલા માટે કરવાની કે નિકુંજ વૈશ્યક મૂળ ફોટોગ્રાફી, અને ફોટોગ્રાફી પણ એટલી અદ્ભુત રીતે એ ફોટોગ્રાફીમાં જ્યારે રમમાણ હોય. એમના ચિત્રો ગુજરાત માહિતી ખાતાના ગુજરાત દીપોત્સવી અંકમાં કેટલાય વર્ષોથી એમના ચિત્રોની સાથે લેખો છપાય. એમના ચિત્રો અલગ મુખપૃષ્ઠની પાછળની સાઈડે, આગળ, બેક ફ્રન્ટ પેજ પર એમના ચિત્રો લેવામાં આવે, અને માહિતી ખાતું પણ એ રીતે એમને અભિનંદન અને ગૌરવપ્રદ ઘટના સાથે જોડે છે. નિકુંજ વૈશ્યકના અનેક અલગ અલગ એમના ફોટોગ્રાફીના પ્રદર્શનો પણ યોજાયા છે. જીટીપીએલ સ્ટુડિયો વતી અને આપ સૌ દર્શક મિત્રો વતી સ્ટુડિયોમાં આવવા માટે નિકુંજભાઈનો આપણે સ્વાગત કરીએ. નમસ્કાર સાહેબ. શૈલેષભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો પણ, અને જીટીપીએલના માધ્યમથી આજે દર્શકો સમક્ષ મારી વાત રજૂ કરવા માટેની મને જે તક આપી એ માટે ખૂબ ખૂબ આભાર આપનો. નિકુંજભાઈ, આપનો જન્મ પ્રાંતિજમાં થયો, મૂળ ડભોડાના. બિલકુલ. તો આપનો જન્મ થાય છે, પછી આપ કેટલું ભણો છો, ગુજરાત સરકારમાં આપ જોડાયા, હાલ નિવૃત્ત છો. બિલકુલ. સાથે સાથે ફોટોગ્રાફીનો શોખ પણ આપની સાથે જ જોડાય છે. તો આ શોખ કયા વર્ષથી જોડાયો, આપ કેટલું ભણ્યા છો, સર્વિસમાં ક્યાં હતા, એ બધી જ વાતો આપના મોઢે સાંભળવી. બિલકુલ. શૈલેષભાઈ, ફોટોગ્રાફીની વાત કરીએ તો મને પહેલાં ડ્રોઈંગનો શોખ હતો. સ્કૂલ પીરિયડમાં મેં ડ્રોઈંગની એલિમેન્ટરી ઇન્ટરમીડિયેટ એક્ઝામ પાસ કરી. પાસ કરતાં મારું ડ્રોઈંગ સારું એટલે એક વખત સ્ટુડિયોમાં હું ફોટો પડાવવા ગયો, અને ત્યાંના માઉન્ટ ઉપર પ્લેન માઉન્ટ ઉપર ફોટો લગાવેલો. મેં એ સ્ટુડિયોવાળા ભાઈને કહ્યું કે હું આમાં ડ્રોઈંગ કરી આપું, અને મેં એમના માઉન્ટ ઉપર ફ્રી હેન્ડ કરી આપ્યું, ફોટાની આજુબાજુમાં. એમને ગમ્યું, અને એમણે મને કહ્યું કે તમે કાલથી મારા ત્યાં આવશો. ક્યાં વાત. હા. અને ત્યાંથી મારી શરૂઆત થઈ. ત્યાં સ્ટુડિયોમાં હું બેસતો થયો. શરૂઆતમાં માઉન્ટ ઉપર ડિઝાઇન કરતો હતો. એમ કરતાં કરતાં ધીરે ધીરે હું ફોટોગ્રાફી શીખતો થયો. મને ફોટોગ્રાફીમાં રસ થયો. એક તબક્કો એવો આવ્યો કે મારું ડ્રોઈંગ છૂટી ગયું અને ફોટોગ્રાફી એ મુખ્ય શોખ થઈ ગયો. મુખ્ય થઈ ગયું. ફોટોગ્રાફીની વાત કરીએ તો હું એક ફોટોગ્રાફર તરીકે 1980માં મેં બ્લેક એન્ડ વ્હાઇટ કેમેરો યાસિકા 120, યાસિકા D120 કેમેરો ખરીદ્યો. એ કેમેરાથી 12 ફોટા પડતા હતા, અને એનાથી મેં ફોટોગ્રાફી ચાલુ કરી. બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીની એક મજા ઓર હતી. એમાં તમારું કેટલું નોલેજ છે એની પરીક્ષા થઈ જતી હતી, કારણ કે અત્યારે હાલ ફોટા પાડીને આપણે લેબમાં આપી દઈએ છીએ અને પ્રિન્ટ આવી જાય છે. એ વખત એવું હતું કે ફોટા પાડ્યા પછી એને ડેવલપ કરવાના, જાતે ડેવલપ કરવાના હોય, અને પેપર પણ મર્યાદિત હતા. તો એ પ્રમાણે રોલ ડેવલપ કરી, એના ટોન પ્રમાણે, એના ગ્રેડ પ્રમાણે ડેવલપ કરી અને એની પ્રિન્ટ છાપવાની હતી. ખૂબ અઘરું કામ હતું, અને એ વખતે જે સારું ફોટોગ્રાફી કરે એ એકદમ સારા ફોટોગ્રાફર કહેવાતા હતા. અને મેં બહુ નિષ્ણાત ફોટોગ્રાફરોની સાથે એમની પાસે બેસીને, એમની સાથે દોડીને, એમના ઓર્ડરોમાં એમને મદદ કરીને પછી હું ધીરે ધીરે ફોટોગ્રાફી શીખ્યો. પહેલાં શરૂઆતના પીરિયડમાં મેં વેડિંગ ફોટોગ્રાફી કરી. વેડિંગ ફોટોગ્રાફી કરતાં કરતાં મારા એક મિત્ર છે જે કનુ પટેલ કરીને, જે CN ફાઇન આર્ટમાં એમણે પેઇન્ટિંગ કરેલું, એમના પરિચયમાં હું આવ્યો. અને કનુ પટેલ એ લલિત કલા અકાદમીમાં એક્ઝિબિશન માટે પાર્ટિસિપેટ થાય. આણંદ બાજુ રહે છે? ના, એ કનુભાઈ પટેલ બીજા, આપણે અહીંયા હાલ સરસપુર નિર્મળપુરામાં રહે છે. એ ખૂબ સારા આર્ટિસ્ટ, અને એમના પિક્ચરો લલિત કલા અકાદમીમાં પાર્ટિસિપેટ કરવા મૂકે. હું એમની સાથે એક વખત ગયો. પછી એમણે મને કહ્યું કે નિકુંજભાઈ, તમે તમારી ફોટોગ્રાફી પણ મૂકો. અને એમની સાથે જવાથી કલર કોમ્બિનેશન શું છે, કમ્પોઝિશન શું છે, એ મને એમની પાસેથી શીખવા મળ્યું.
અને પછી તો એક્ઝિબિશનો જોતાં જોતાં પિક્ટોરિયલ ફોટોગ્રાફીનો શોખ થયો અને પિક્ટોરિયલ ફોટોગ્રાફી કરતા થયા. ક્યાંય પણ બહાર જવાનું હોય, કેમેરો બેગમાં હોય અને પિક્ચર લેવા માટે હું કોઈ પણ ટાઈમ સવારે વહેલા 6 વાગે ઉઠીને નીકળી જાઉં કે રાત્રે મોડા સુધી ક્યાંય ફરતો હોય. અને પછી તો ગાણ પણ થઈ ગયું, ફોટોગ્રાફીનું એવું ગાણ પણ થયું કે ફોટોગ્રાફી જ મેઇન થઈ ગઈ. મારી નોકરીમાં પણ એમ થાય કે ક્યારે હું વહેલો છૂટું અને હું ક્યાંક ફોટોગ્રાફી કરવા જાઉં. અને એ મેં કરી છે ફોટોગ્રાફી. આ ફોટોગ્રાફી કરતાં કરતાં 2015માં મેં કચ્છમાં રાપર ખાતે શબ્દાયન નામની એક સંસ્થા છે આપણે ગુરુ બ્રાહ્મણ સમાજની, અને એ સંસ્થા સમાજના સાહિત્યકારો અને કલાકારોને પ્લેટફોર્મ પૂરું પાડવાનું કામ કરે છે. એના પ્રથમ જ્ઞાન સત્રમાં મેં મારું પ્રથમ એક્ઝિબિશન કર્યું રાપરમાં કર્યું, ત્રિકમ સાહેબની જગ્યા ઉપર. યસ, એ એક્ઝિબિશનમાં લોકોએ નિહાળ્યું, મને ખૂબ અભિનંદન આપ્યા અને મારો ઉત્સાહ વધ્યો. અને પછી 2016માં મેં રવિશંકર રાવળ આર્ટ ગેલેરીમાં એક બીજું એક્ઝિબિશન કર્યું. એ એક્ઝિબિશનનો મારો સબ્જેક્ટ હતો એમાં ઓપ્ટિકલ ટુ ડિજિટલ. એમાં મેં જે 1980થી તો 2016 સુધી જે ઓપ્ટિકલ કેમેરાથી કરી અને ડિજિટલ ફોટોગ્રાફી કરેલી, ડિજિટલ કેમેરાથી એની આખી મારી યાત્રા મેં રજૂ કરી. 30 વર્ષ પહેલાંના ફોટોગ્રાફો મેં રજૂ કર્યા અને લોકોને ગમ્યા. મીડિયાએ પણ ખૂબ એના વખાણ કર્યા અને પછી મારો ઉત્સાહ વધતો ગયો. ત્યારબાદ મને હેરિટેજ ફોટોગ્રાફીનો એક શોખ થયો. હેરિટેજ એક્ઝિબિશનો જોયા અને મેં હેરિટેજ ઉપર કામ કર્યું. હેરિટેજ ફોટોગ્રાફી મેં અમદાવાદમાં પણ ફરી એક્ઝિબિશન કર્યું. હેરિટેજ ફોટોગ્રાફીનું ઉદયપુરમાં મેં ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમીની આર્થિક સહાયથી ઉદયપુરમાં બાકોરની હવેલીમાં ત્યાં મેં એક્ઝિબિશન કર્યું. પછી મેં પાલનપુરમાં મંગલમ શૈક્ષણિક સંકુલ ખાતે મેં એક્ઝિબિશન કર્યું. અને મને હાલ પણ હેરિટેજ ઉપર કામ કરવાનું ખૂબ ગમે છે. ગુજરાતના એમ કહીએ તો ઘણા બધા જિલ્લાઓ એનું મેં આપણે પથ્થર ઉપરનું કોતરણી કામ અને કાસ્ટ ઉપરના કોતરણી કામ ઉપર મેં ઘણું વર્ક કર્યું છે. ફોટોગ્રાફી બાબતમાં. આપનું એજ્યુકેશન કેટલું નિકુંજભાઈ, કેટલું ભણ્યા? મેં ઇકોનોમિક્સ સાથે BA કર્યું છે. એ ફોટોગ્રાફીનો કોર્સ કર્યો તો મેં નવ ગુજરાત કોલેજમાં. ત્યાં જે પ્રથમ 3 નંબર આપતા હોય છે એમાં મારો 3જા ક્રમ આવ્યો હતો. એ એવોર્ડ આપતા હોય છે. ત્યારબાદ એ જ નવ ગુજરાત કોલેજમાં શ્રી કલ્યાણ શાહ સાહેબ, હેમેન્દ્ર શાહ સાહેબ, ઝવેરીલાલ મહેતા સાહેબ, આ લોકો બધા સાથે હતા અને એ દરમિયાન અમે એક પ્રતિબિંબ નામની ક્લબની સ્થાપના કરી, ફોટોગ્રાફી ક્લબની સ્થાપના કરી. અને એનું એક એક્ઝિબિશન રાખ્યું હતું. 26મી જાન્યુઆરી એનું ટાઇટલ હતું. એ ઉપર કર્યું હતું અમે અને એમાં મને પ્રથમ પ્રાઇઝ મળ્યું હતું. હા, ત્યારે એક કિસ્સો મને યાદ છે કે ઝવેરીલાલ મહેતા સાહેબે મને એક એવી સલાહ આપી હતી કે ભાઈ, કેમેરાની બેગમાંથી ફ્લેશ કાઢીને ફેંકી દેજો. સારા ફોટોગ્રાફર બનવું હોય તો કેમેરાની બેગમાંથી ફ્લેશ કાઢીને ફેંકી દેજો. અને શૈલેષભાઈ, આજે પણ હું એમની વાતને અનુસરું છું. મારી બેગમાં ફ્લેશ નથી હોતી. હંમેશા નેચરલ લાઇટ્સ અને ડે લાઇટ ફોટોગ્રાફીનો હું ખૂબ આગ્રહી છું અને આજે એમની સલાહ માટે હું એમને વંદન કરું છું. વાહ વાહ વાહ. એટલે આર્ટિફિશિયાલિટી ભળે છે અંદર. બિલકુલ એનાથી ફ્લેશથી આર્ટિફિશિયાલિટી અને બિલકુલ તમારું નોલેજ વધે છે. સૌથી પહેલાં તો લાઇટ અંગેનું તમારું નોલેજ વધે છે. સબ્જેક્ટને તમે સારી રીતે ઓળખી શકો છો. તો એ મને એમની વાત ગમી. એમની વાત એ પણ એટલી સરસ હતી કે ફોટાને જ બોલવા દેતા હતા. મેં એમના ફોટો જર્નાલિઝમનો ખૂબ જ અભ્યાસ કર્યો છે. ગુજરાત સમાચારમાં એમની દરેક સ્ટોરી હું વાંચતો તો એ ફોટાને બોલવા દેતા. ફોટાની નીચે માત્ર ને માત્ર 3 લીટી એના સંદર્ભે કંઈક લખતા હતા અને લખાણ પણ અદ્ભુત હતું. આજે પણ હું મારી પોતાની એ જ શૈલીથી ચાલું છું. જ્યારે પણ મારું પિક્ચર ક્યાંય છપાતું હોય, ક્યાંય મુકાતું હોય તો હું 3 લીટીમાં મારી વાત ત્યાં મૂકું છું. બરાબર. અને તસવીરને જ બોલવા દઈએ છીએ આપણે. ક્યાં વાત હે, ક્યાં વાત હે. નિકુંજભાઈ, ગુજરાત માહિતી ખાતામાં ગુજરાત દીપોત્સવી અંકમાં તો વર્ષોથી તમારા ફોટોગ્રાફ આવે છે. છેલ્લા 10 વર્ષથી રેગ્યુલર મારા ફોટોગ્રાફ છપાય છે. હાજી. તો એ અંગે થોડી વાત. હા, એમાં એક વખત મને મારા એક મિત્ર છે, એમના લેખ છપાતા હતા. ડૉક્ટર મહેશચંદ્ર પંડ્યા સાહેબ વડીલ છે મારા કરતાં. એમણે મને લેખ બતાવ્યો કે નિકુંજભાઈ, આ ગુજરાત સરકારનો બહુ પ્રસિદ્ધ
અને બહુ સ્ટેટસવાળું મેગેઝિન છે, દર દીપોત્સવી અંક છપાય છે. તો તમારી તસવીર પણ મોકલો. અને ત્યાં પછી જઈને મેં મુલાકાત કરી. ત્યાં પુલક ત્રિવેદી સાહેબ હતા, એમને મળ્યો, એમને મારી ફોટોગ્રાફી બતાવી, એમણે પણ ખૂબ વખાણ કર્યા અને કહ્યું કે નિકુંજભાઈ ખૂબ સારું કામ છે, આપ મૂકો. અને ત્યારથી હું મૂકતો રહું છું. મારા કામની કદર થાય છે, મને ક્રેડિટ મળે છે અને મારા પિક્ચર છપાય છે. ક્યાં વાત છે. નિકુંજભાઈ, ફોટોગ્રાફીમાં અનેક જગ્યાએ ફરવું પડ્યું હશે. બિલકુલ. જોવા પડ્યા હશે ડુંગરા પણ. બિલકુલ. નેચર, પ્રકૃતિ, ક્યારેક નળ સરોવર, ક્યારેક તો એવો કોઈ તમારો યાદગાર પ્રસંગ હોય ફોટોગ્રાફી કરતાં કરતાં, ક્યાંક એવું લાગ્યું હોય કે હવે તો કદાચ નિકુંજભાઈ ના હોત, એવું પણ બન્યું હોય ક્યાંક નેચરલ સાથે એટલા કોઈક મતલબ સરીસૃપ પ્રજાતિઓ સાથે પણ આપે ફોટોગ્રાફી કરીએ છીએ, તો એવો કોઈ યાદગાર પ્રસંગ આપનો સાંભળવો છે? એમ એવું છે કે ગાંધીનગર એ મારા માટે ફોટોગ્રાફી કરવાનું એકદમ પ્રિય સ્થળ છે. હાજી હાજી. ગાંધીનગરમાં ઇન્દ્રોળા પાર્ક, એટલે ત્યાં બધું જ તમને મળી રહે. પર્યાવરણ, વનસ્પતિ મળી રહે, ફૂલો મળી રહે, બર્ડ્સ મળી રહે, એનિમલ્સ મળી રહે. એટલે મારો નિત્યક્રમ શૈલેષભાઈ એવો કે સવારે 6:45 થાય એટલે હું કેમેરા સાથે ઇન્દ્રોળા પાર્કના ગેટ આગળ ઊભો હોય. ક્યાં વાત છે. હું અંદર એન્ટર થઉં તો મારી સાથે ત્યાંના લોકલ 2-3 કૂતરા એ મારી સાથે ચાલે. અને એ આખા ઇન્દ્રોળા પાર્કનો હું જ્યારે રાઉન્ડ લગાવું તો 2-2.5 કલાકનો રાઉન્ડ થાય. પણ સવારનો જે પીરિયડ હોય, શિયાળાનો પીરિયડ હોય, ત્યાં ઘણી વખત વાંદરાઓની આખી ત્યાં ઇન્દ્રોળા પાર્કમાં 3 ટીમ છે. વાંદરાઓની 3 ટીમ છે જે 25-25, 30-30ની સંખ્યામાં છે. અને એ સવારના ટાઈમમાં રોડ ઉપર બેઠી હોય. કેમેરો હોય એટલે ક્યારેક બીક પણ લાગે. અને એક વખત એક વાંદરાએ સહેજ લપકું પણ કરી લીધેલું મને. તો આપણને ઘણી વખત બીક લાગે. તો એ કૂતરાઓ મારી સાથે એવા સરસ જોડાઈ ગયેલા કે મારાથી 25 ફૂટના અંતરે ચાલ્યા કરે. નિત્યક્રમ કે હું જ્યારે જઉં ત્યારે મારાથી 25-30 ફૂટના અંતરે ચાલે અને મારું રક્ષણ કરે. ક્યાં વાત છે, ક્યાં વાત છે. એક વખત એવું બન્યું કે હું ચાલતો હતો અને એક વાંદરાએ સીધો મારા ઉપર એટેક કર્યો. કોણ જાણે કે મને શું થઈ ગયું હશે, પણ એ જેવો એટેક કર્યો એવું કૂતરાએ એની ઉપર એટેક કર્યો. અને મારી આ તસવીર ત્યાં ગાંધીનગર સમાચારમાં પણ છપાઈ હતી અને આપણે ઈગલ ન્યૂઝમાં પણ છપાઈ હતી. તો કૂતરાએ જેવો એટેક કર્યો અને મેં એના સ્નેપ માર્યા. મેં મારી જાતને તો બચાવી, મને એમ કાચ કેમેરો બી ગયો ને નિકુંજભાઈને 1-2 લાફા પડી ગયા વાંદરાના, પણ મને કૂતરાએ બચાવ્યો. એ ઘટના આજે પણ મને યાદ છે. 1 સેકન્ડ હું ગભરાઈ ગયેલો, ખૂબ ગભરાઈ ગયેલો. પણ શૈલેષભાઈ, ઇન્દ્રોળા પાર્કની વાત કરીએ તો મને એનાથી એટલો લગાવ છે, એટલો પ્રેમ છે કે મેં મારું 2nd એક્ઝિબિશન કર્યું હતું. રૂપાલા સાહેબે એનું ઇનોગ્રેશન કરેલું. તો એમાં મેં બર્ડ્સ એન્ડ એનિમલ્સ એવું ટાઇટલ હતું મારું. તો એ ટાઇટલમાં મેં 60 પિક્ચરો મૂક્યા હતા. 60 પૈકી માત્ર 40 પિક્ચરો તો એકલા ઇન્દ્રોળા પાર્કના મૂક્યા હતા મેં, ત્યાંના બર્ડ્સ અને એનિમલ્સના. ત્યાંનું એક પિક્ચર મેં લીધું હતું, જંગલ બેબલર કહે છે. પરિવારમાં કોણ કોણ છે અને આ બધામાં કેવો સહકાર મળે છે? ગુજરાત સરકારમાં ક્યાં કામ કરતા હતા? હું 1984માં દસ્તાવેજની ફોટોગ્રાફી કરતી એક ઓફિસ રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં આવે, જેને સરકારી ફોટો રજિસ્ટ્રી કહેવાય. ત્યાં 84માં હું પેકર કમ સોર્ટર તરીકે લાગેલો. મારી એક અંગત પહેલેથી એવી ભાવના હતી કે ગવર્મેન્ટ ફોટોગ્રાફર બનવું છે. એના માટે હું માહિતી ખાતામાં, દૂરદર્શનમાં, આ તે પુરાતત્વ ખાતામાં ઘણી બધી જગ્યાએ ઇન્ટરવ્યૂ આપી આવેલો. ત્યાં નહીં મેળ પડેલો. અહીંયા આ મેળ પડ્યો. પછી મેં એવો સંતોષ માન્યો કે 1-2 પ્રમોશન પછી આપણે ફોટોગ્રાફરનું ડેઝિગ્નેશન લાગશે આપણી પાછળ. કમનસીબે નહોતું લાગ્યું. હું 36 વર્ષ પૂરા કરી અને હમણાં 2020 નવેમ્બરમાં હું નિવૃત્ત થયો. પણ એ દસ્તાવેજની ફોટોગ્રાફી કરતી, માઇક્રો ફોટોગ્રાફી એ કરતી એ કચેરી હતી. અને એ વખતે તો ઠીક આજની તારીખમાં પણ કહું કે બહુ ઓછા માણસો એવા હોય છે, ઓછા ફોટોગ્રાફર એવા હોય છે કે જે માઇક્રો ફોટોગ્રાફી જાણતા હોય છે. અને એનું મને ગૌરવ છે કે હું એક આ વિષયમાં પણ મેં કામ કર્યું છે. માઇક્રો ફોટોગ્રાફી કહેવાય. અત્યારે હાલ તો આધુનિકતામાં માઇક્રો ફોટોગ્રાફી પણ બંધ થઈ ગઈ, ફોટો રજિસ્ટ્રી પણ બંધ થઈ ગઈ અને સ્કેન કરી અને દસ્તાવેજ પક્ષકારોને પરત આપવામાં આવે છે. બરાબર. તો 1984માં હું સરકારી ફોટો રજિસ્ટ્રીમાં લાગ્યો અને ગાંધીનગરથી 2020માં હું નિવૃત્ત થયો. પરિવારમાં કોણ કોણ છે અને કેવો સહકાર મળે છે જ્યારે નિકુંજભાઈ કેમેરો લઈને નીકળી પડે એમની ધૂનમાં, શોખમાં, તો પરિવાર કેટલો આનંદ કરે છે કે પછી ઠપકા સ્વરૂપે નિકુંજભાઈને સંભળાવે છે? કંઈ બહુ અઘરો પ્રશ્ન પૂછી લીધો, પણ બહુ સાચી વાત કહું
તો પરિવારમાં મારા પત્ની અને 2 બાળકો છે. મારો બાબો છે પોતે ફિલ્મ એડિટર છે, ઉજ્જવલ નામ છે. અને બેબી છે નિધિ, એ સુરતમાં છે, પોતે PhD કરી રહી છે એજ્યુકેશન ઉપર. સહકારની વાત કરીએ તો અમે ક્યારે પણ બહાર ગયા હોય અને એમાંય ખાસ ક્યાંય જોવાલાયક સ્થળે ગયા હોય કે પિકનિક ઉપર ગયા હોય કે પ્રવાસે ગયા હોય તો મારી સાથે મારો કેમેરો હોય, મારી પાસે બીજી કોઈ જ જવાબદારી ના હોય. જોવાલાયક સ્થળોમાં એ ક્યાં ફરતા હોય, એમની શું જરૂરિયાત છે, મેં ક્યારેય ધ્યાન નથી આપ્યું. જ્યારે અમે પાછા આવીએ ત્યારે આખા ઘરવાળા ભેગા થઈ અને મને બોલે, પણ એ લોકોએ મને ખૂબ સહકાર આપ્યો છે. એટલો સહકાર આપ્યો છે કે મારા ઘરમાં પ્રસંગ હોય તો પ્રસંગની બધી ખરીદી એ લોકો એમની રીતે કરે, માત્ર હું પૈસા આપીને છૂટું. બાકી મેં ક્યારેય ધ્યાન નથી આપ્યું, માત્ર ને માત્ર મારી ફોટોગ્રાફી ઉપર ધ્યાન આપ્યું છે. અને એના માટે હું મારા બાળકોનો, મારી પત્નીનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. ક્યાં બાત હે, ક્યાં બાત હે. નિકુંજભાઈ, શબ્દાયન સંસ્થામાં આપ જોડાયેલા છો બિલકુલ કેટલાય વર્ષોથી, અને અત્યારે તો કોરોનાના કારણે થોડું કામ સ્થગિત રહ્યું ને પાછું એના પ્રવાહમાં પાછું ચાલવાનું છે. તો શબ્દાયન વિશે થોડીક વાત. શબ્દાયનની વાત કરીએ તો 2012માં સંસ્થાનો ઉદ્ભવ થયો. ડૉક્ટર મહેશચંદ્ર પંડ્યા, ભાનુપ્રસાદ પુરાણી, શ્રી વિનોદભાઈ ગાંધી જેવા દિગ્ગજોએ ભેગા થઈને એક એવા આશયથી કે ગુરુ બ્રાહ્મણ સમાજના જે કલાકારો છે, સાહિત્યકારો છે, એમને કંઈ પ્લેટફોર્મ ના મળતું હોય તો આપણે એમને પ્લેટફોર્મ આપીએ, આપણે એમની કલાનો ઉજાગર કરીએ. અને એ આશયથી 2012થી આ સંસ્થા ચાલુ થઈ. અત્યારે હાલ શ્રી જસુભાઈ શ્રીમાળી સાહેબ વિસનગરથી છે, એ એના સંવાહક છે, અને હું નિકુંજ વૈશ્ય કોષાધ્યક્ષ છું. અમે ઘણા બધા કલાકારોને પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે, જેનું જીવતું જાગતું ઉદાહરણ તો હું છું કે મારાથી જ મેં જે એક્ઝિબિશનની શરૂઆત કરી એ શબ્દાયન થકી શરૂઆત કરી. બિલકુલ. એના માટે હું શબ્દાયનનો આભાર માનું એટલો ઓછો છે. ત્યારબાદ મુકેશભાઈ જે છે મિનિએચર આર્ટિસ્ટ છે, એ પણ શબ્દાયન દ્વારા એમને આપણે ઉજાગર કર્યા છે. એક મનસુખભાઈ શ્રીમાળી કરીને છે, જેઓ સુરેન્દ્રનગર લીંબડીથી છે, પાટણના પટોળા બાબતે તેઓને ગિનિસ બુક ઓફ વર્લ્ડમાં એમનું નામ નોંધાયું છે. તો આ બધા કલાકારોને આપણે આ સંસ્થા દ્વારા ઉજાગર કર્યા છે. આપણે એ સંસ્થાને હવે નેક્સ્ટ ટાઈમ આ સંસ્થા કવિ સંમેલન કરવા જઈ રહી છે, અને સમગ્ર ગુજરાતમાંથી કવિઓને બોલાવી અને જેમને ક્યાંય પ્લેટફોર્મ નથી મળ્યું, જેમની ક્યાંય કવિતા છપાઈ નથી કે એમને કવિતા રજૂ કરવાની તક નથી મળી, એ બાબતે અમે વિચારી રહ્યા છીએ. અને એ શબ્દાયન આ રીતે પોતાનું કામ કરતી રહી છે. શબ્દાયનના સભ્યો માટેની એક એવી લાયકાત જોઈએ છીએ કે ગુજરાત સરકાર દ્વારા જેઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હોય તેવા કલાકારો, સાહિત્યકારોના સભ્ય બની શકે. માંડ 40 સભ્યોની આ સંસ્થા છે, પણ ખૂબ જ સારી રીતે ચાલી રહી છે, ખૂબ સ્ટેટસથી ચાલી રહી છે, અને પ્રતિષ્ઠિત સંસ્થા છે. બરાબર. સંસ્થા બાબતે એ છે. નિકુંજભાઈ, આપ જ્યારે ઘરમાં હોય અને એવું હોય કે ઘરનું કોઈ પંખી આવીને અંદર બેઠું હોય અને એ કોઈ નેચરલ ફોટોગ્રાફી આપે, ઘરમાં કોઈ પક્ષી એના બચ્ચાને કોઈ ખવડાવે છે, એવો કોઈ એ કોઈ ફોટોગ્રાફી આપના ઘરમાં, આપના ઝાડ ઉપર, આપના બગીચામાં? હા, એવું લગભગ નથી બન્યું. મેં જે બર્ડ ફોટોગ્રાફી કરી છે બધી બહાર જ કરી છે. બહાર કરી છે. હા, એવું છે. ને તો ગાંધીનગર તો એકદમ મસ્ત વાતાવરણ. બિલકુલ ખૂબ સરસ વાતાવરણ છે. હું તો એવું માનું છું કે તમારી પાસે જો દ્રષ્ટિ હોય તો સાહેબ કોઈ પણ પ્રકારની ફોટોગ્રાફી કરવા માટે તમારે ગાંધીનગર છોડીને બહાર જવાની જરૂર નથી. અને આપને એ જણાવતા મને આનંદ થાય છે કે આ વર્ષે મારા 60 વર્ષ પૂરા થાય છે, અને ષષ્ઠી પૂર્તિ નિમિત્તે માય બ્યુટીફુલ ગાંધીનગર એ વિષય ઉપર હું એક્ઝિબિશન કરવા જઈ રહ્યો છું. બહુ સરસ. મેં ઘણું કલેક્શન કર્યું છે, અને એમાં ગાંધીનગરની પર્યાવરણ બાબતે જ મારો એક મેસેજ પણ આપવો છે. મારે એનો હંમેશા મારા વર્કમાં એક મેસેજ આપતો રહું છું દરેક એક્ઝિબિશનમાં, કે આપણે પક્ષીઓને બચાવવા છે, પ્રાણીઓને બચાવવા છે. પક્ષીઓને આપણે જે દાણા, અનાજ, લોટ કે જે બી કંઈ ખવડાવીએ છીએ એ આપણે ના ખવડાવીએ. પ્રકૃતિએ એના માટે જે ખોરાક સર્જ્યો છે એ એને ખાવા દઈએ. એ મેસેજ આપણે દર વખતે આપતા હોઈએ છીએ, અને આ જ મેસેજ સાથે મારું આ એક્ઝિબિશન કરી રહ્યો છું. એમાં માત્ર ને માત્ર ગાંધીનગરના ફૂલ, વનસ્પતિ, પક્ષી, એનિમલ્સનો મેં સમાવેશ કર્યો છે, અને હું 60 પિક્ચર મૂકીને હું આ કરવાનો છું. નિકુંજભાઈ, આપ
ક્યાંય પોખાયા હોય હા એવોર્ડથી, તો એ અંગે થોડી વાત. હા, બહુ ઓછી બાબતો એવી બની છે કે મેં એક્ઝિબિશન પેલા કોમ્પિટિશનોમાં પાર્ટિસિપેટ થયા, મેં માત્ર વર્ક કર્યું છે. હાજી હાજી. હા, છતાં પણ એવું કહીએ તો પ્રતિબિંબ સંસ્થા સાથે મને ત્યાં ફર્સ્ટ પ્રાઇઝ મળેલું. હાજી હાજી. અને મને એનું ગૌરવ એ છે કે મોટા દિગ્ગજો મારી સાથે પાર્ટિસિપેટ હતા. હાજી હાજી. અને એ આજે પણ હું એનું ગૌરવ લઉં છું. નિકુંજભાઈ, માઇક્રો ફોટોગ્રાફી આપ ફરજના ભાગરૂપે કરી. અત્યારે તો સ્કેન કરીને ડોક્યુમેન્ટ દસ્તાવેજના થતા હશે અને હા. પાર્ટીને આપી દે ને ગવર્મેન્ટ બિલકુલ. પોતાની પાસે પણ રાખે. હા ત્યાંથી લઈને છેક બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફ જે 12 ફોટો કોપી જ આવતી હા. હતી એનું કોમ્બિનેશન મેચ કરીને આ ફોટો લેતા હતા. હા. અત્યારે ડિજિટલમાં આવી ગયા. બિલકુલ. અત્યારે જે કરવું હોય ડિજિટલમાં બધું જ ક્રિએટિવ થઈ શકે છે. હા આ બધી યાત્રા હા આજના ફોટોગ્રાફરને હા આપનો સંદેશ, બિલકુલ. આ બધું જ અનુભવનું ભાથું હા. કઈ રીતે આપ કહી શકો કે ભાઈ આ બાબતો ધ્યાનમાં રાખી શકાય? બિલકુલ. તો આ બાબતમાં એવું કહી શકાય, આજે તો માત્ર તમારી પાસે આધુનિક કેમેરા હોય, ટેકનોલોજી એટલી બધી સદ્ધર છે કે એવું બન્યું છે કે આજના આધુનિક કેમેરાઓમાં ખાલી ફોકસ કરી દો અને બર્ડ્સ જ્યાં જ્યાં ઉડતું ઉડતું જાય ત્યાં એનું ફોકસ સાથે જાય. એનિમલ્સ જ્યાં દોડતું હોય તેના ફોકસ સાથે દોડે, તમારે ક્લિક કરવાની હોય છે. તો પહેલાં જે હતું કમ્પોઝિશન માટેનું ધ્યાન રાખવું પડતું હતું, એક્સપોઝિંગ કરેક્ટ આવે એનું ધ્યાન રાખવું પડતું હતું. અત્યારે એ બધી વસ્તુ નથી. છતાં પણ આજના ફોટોગ્રાફરને હું એટલું જ કહીશ કે કેમેરાની ક્લિક કરતાં 1000 વખત વિચાર કરો. કોઈ વેડિંગ ફોટોગ્રાફર હોય તો 1500, 1700 કે 2000 ફોટા આપવાની જરૂર નથી. પાર્ટીને તમારે 300 આપવાના છે તો તમે 400 ફોટા પાડો. 500થી વધુ પાડો તો હું એમ માનું કે તમે ફાલતુ સ્નેપ મારો છો, તમને તમારા કામ ઉપર કોન્ફિડન્સ નથી. શૈલેષભાઈ, હું મારી વાત કરું તો હું જ્યારે ઇન્દોરા પાર્કમાં ફરતો હોય, 4 કલાક ફરું તો માત્ર એક સ્નેપ મારીને પાછો આવ્યો હોય એવા દાખલા છે. હું દીવ ફોટોગ્રાફી કરવા ગયો કે ગીરના જંગલમાં ગયો હોય તો ખાલી 5 ક્લિક કરીને આવ્યો હોય એવા દાખલા છે. બરાબર. અને એ પણ જરૂરી. મેં મારી દરેક ક્લિકને ઇમ્પોર્ટન્ટ ગણી છે. એને પ્રાઇઝ મળે કે ના મળે, છપાય કે ના છપાય, પણ મારી જે ક્લિક છે એ બિલકુલ ઇમ્પોર્ટન્ટ હોય. આજે પણ હું એને એટલી જ વેલ્યુ આપું છું કે જે આપણે પ્રાઇઝવાળી હોઈએ. અને માટે જ મેં ક્યારેય ફાલતુ ફોટા નથી પાડ્યા, ક્યારેય નહીં. એટલે હું આજના ફોટોગ્રાફરોને એ કહું છું કે જ્યારે તમે જરૂરિયાત જેટલી જ સ્નેપ કરશો તો તમારામાં આત્મવિશ્વાસ વધશે. તમે પાડ્યો છે, યસ ઓકે, પરફેક્ટ છે, હા, પછી 5 ફોટા પાડવાની ક્યાં જરૂર છે? તમે વેડિંગમાં કપલ ફોટા પાડો છો, 50 ફોટા પાડવાની ક્યાં જરૂર છે? તમારે 15ની જરૂર છે તો યસ, તમે 15 એક્શન પરફેક્ટ લઈને પાડો. અને આ બધી વસ્તુ મને બર્ડ્સ ફોટોગ્રાફીથી મળી છે. બર્ડ્સ જ્યારે એની મોશન, એની જે પણ ગતિ હોય, જે એક્શન હોય, એના માટે મેં કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક મેં સ્થિર ઊભા રહીને વેઇટ કરેલું છે. મને જ્યારે ક્ષણ મળી ત્યારે જ મેં એનો ફોટો પાડ્યો છે. અને હું આ જ વસ્તુ આજના ફોટોગ્રાફરોને કહેવા માંગીશ કે બિલકુલ ફાલતુ સ્નેપ ના મારો. અદ્યતન ટેકનોલોજી છે, તમારું કામ સારું હશે જ, પરંતુ તમારામાં કોન્ફિડન્સ આવે એના માટે કેમેરા બિલકુલ એકદમ સ્થાયી રીતે વાપરો અને એમાં ફાલતુ સ્નેપ નહીં મારવા જોઈએ. ભવિષ્યનો શું પ્લાન છે નિકુંજભાઈ? ભવિષ્યમાં તો બસ 2022માં મારો એક આયોજન છે કે ષષ્ઠી પૂર્તિ નિમિત્તે માય બ્યુટીફુલ ગાંધીનગર, મારા ગાંધીનગર વાસીઓને મારે બતાવવું છે. ગાંધીનગરના મીડિયાએ મને ખૂબ જ ક્રેડિટ આપી છે. કૃષ્ણકાંત ઝા સાહેબ હોય કે આપણે ઈગલ ન્યૂઝના સાહેબ હોય, એમણે પણ ખૂબ મને ક્રેડિટ આપી છે. તો મારા ગાંધીનગરમાં પણ મારા દર્શકોને, મારા શુભેચ્છકોને મારે ગાંધીનગરમાં મારી કલા, ગાંધીનગરની જ કલા બતાવવાનો મારો એક આશય છે. અને ત્યારબાદ 2023માં એક વિદેશમાં ગુજરાતના પુરાતત્વ માટે 2023માં ગુજરાતના પુરાતત્વનું જે બી વર્ક છે એ મારે ત્યાં રજૂ કરવાનો મારો એક પ્રયત્ન છે, મારી એક અભિલાષા છે. 2023. ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ. દર્શક મિત્રો, આપણે નિકુંજ વૈશ્યકને મળી રહ્યા હતા. આદરણીય શ્રી નિકુંજ વૈશ્યક. ફોટોગ્રાફી છેક ડિજિટલ અત્યારે ફોટોગ્રાફી આવી ગઈ છે. 4K કેમેરાથી આપણે ખૂબ આગળ વધી ગયા છીએ અને અત્યારે ડિજિટલ સ્વરૂપમાં કામ ઓછું પણ એની તીવ્રતા ખૂબ વધી ગઈ છે. એક ક્ષણે કેમેરામેનની જવાબદારી પણ વધી જાય છે કે મારે ફોકસ પર કઈ રીતે કામ કરવું અને કઈ રીતે વાત કરવી. કારણ કે કેમેરાનું વર્ક એ તમારી વાત ઉજાગર કરતું હોય છે, તમને ઉજાગર કરતું હોય છે. ભાઈ કોણ કેમેરામેન હતું, ભાઈ કોણે ફોટોગ્રાફી કરી. નિકુંજ વૈશ્યક પણ એવા જ એક સરસ ફોટોગ્રાફીના સરસ
કામ કરેલા વ્યક્તિ GTPL પરિવાર વતી ને આપ સૌ દર્શક મિત્રો વતી એમનો હાર્દિક આભાર માનીએ સ્ટુડિયોમાં આવવા માટે. આભાર સાહેબ. શૈલેષભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. દર્શકો, આપનો પણ ખૂબ ખૂબ આભાર. હાજી. આપે મારી વાત સાંભળી અને આપે મારી વાત સાંભળવા, મારી વાત રજૂ કરવાની મને તક આપી. હાજી, આભાર.